જય સ્વામિનારાયણ. આજે આપણે વચનામૃત ગઢડા પ્રથમ 9 એમાં જરા ઊંડા ઉતરીએ. આ વાત છે સંવત 1876ની માગશર સુધી બારસ. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને સંતો ભક્તોની સભા ભરાયેલી હતી. ત્યાં એમણે એક આમ કહીએ તો બહુ જ પાયાની વાત કરી કે ભગવાન સિવાય બીજું કાંઈ નહીં માંગવું. તો આ સાચી ભક્તિ એટલે શું? પૂર્ણતાનો અર્થ શું? ચાલો જરા સમજીએ. શરૂઆતમાં જ મહારાજ એક એવી વાત કરે છે જે સાંભળીને થોડુંક વિચારવું પડે કે એક વ્યક્તિ છે જે પ્રત્યક્ષ ભગવાનમાં મતલબ જે મનુષ્ય રૂપે હાજર છે એમનામાં શ્રદ્ધા રાખે છે, ભક્તિએ કરે છે, દર્શનનો લાભ પણ લે છે, પણ મનમાં એમ કે હજુ કંઈક ખૂટે છે. એને એમ લાગે કે ભાઈ જ્યાં સુધી પેલું ગોલોક વૈકુંઠમાં જે ભગવાનનું તેજોમય રૂપ છે એ ન દેખાય ને ત્યાં સુધી કલ્યાણ અધૂરું. હા. અને નવાઈની વાત એ કે શ્રીજી મહારાજ આને અજ્ઞાન કહે છે. બરાબર. અને ત્યાં સુધી કહે છે કે આવી વ્યક્તિના મોઢેથી ભગવાનની વાત પણ ન સાંભળવી. આ જરા કઠોર ના લાગ્યું? ખરું કહું તો આ જ મુદ્દો આખા વચનામૃતનો હાર્દ છે. જુઓ, અજ્ઞાન શબ્દ અહીં બહુ મહત્વનો છે. સામાન્ય રીતે તો આપણે એમ માનીએ કે ભગવાનના ધામની ઈચ્છા રાખવી એ તો ભક્તિ છે. હા, લક્ષ્ય ગણાય ને. પણ શ્રીજી મહારાજ અહીંયા પ્રત્યક્ષ ઉપર ભાર મૂકી રહ્યા છે. જે સ્વરૂપ અત્યારે અહીં હાજર છે એમનો કહેવાનો મતલબ એમ છે કે જે પરમતત્વ સાક્ષાત સામે ઊભું છે એમનામાં જ જો પૂર્ણતા ના અનુભવાય અને આપણો ધ્યાન ક્યાંક દૂર ભવિષ્યના કોઈ અનુભવ પર હોય તો એનો અર્થ એ થયો કે આપણે પ્રત્યક્ષ ભગવાનનો મહિમા સમજ્યા જ નથી. ઓહ, એટલે એ અજ્ઞાન. હા, એટલે એને અજ્ઞાન કહ્યું. જાણે કેમ પેલું હાથમાં ચિંતામણી હોય અને આપણે પથરા શોધવા નીકળ્યા હોઈએ. બરાબર સમજાયું. પૂર્ણ કામ થવું એટલે શું? એટલે પ્રત્યક્ષ ભગવાનના દર્શનથી એમની સેવાથી જ મન ધરાઈ જાય. બસ કોઈ બીજી ઈચ્છા જ ન રહે. બરાબર. એટલે હાથવગા અમૃતને છોડીને મૃગજળ પાછળ દોડવા જેવી વાત થઈ. બિલકુલ. તો પછી આનાથી ઉલટું શું? ધારો કે કોઈ ભક્ત છે જેની નિષ્ઠા એકદમ અડગ છે પ્રત્યક્ષ ભગવાનમાં જ. એમના દર્શન માત્રથી જ આમ કૃતાર્થ અનુભવે. બસ બધું મળી ગયું, બસ ગોલોક વૈકુંઠ બીજા કોઈ ઐશ્વર્ય કશાની ઈચ્છા જ નહીં. આવા ભક્ત માટે શું? અહીં વાત વધુ રસપ્રદ બને છે નહીં? હા, અને અહીં જ પેલો શબ્દ આવે છે બલાત્કારે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન પોતે પોતાની મરજીથી સામે ચાલીને જાણે આમ જોર કરીને ભક્તની કોઈ માગણી વગર જ એને પોતાના અક્ષરધામના અને બીજા ધામોના જે ઐશ્વર્યો છે ત્યાં રહેલી પોતાની અગણિત મૂર્તિઓ છે એ બધાના દર્શન કરાવે છે. માંગ્યા વગર. હા, માંગ્યા વગર. આ બલાત્કાર એ શબ્દ જ બતાવે છે કે આ ભગવાનની કૃપા છે, એમનો સ્વભાવ છે. ભક્તનો અધિકાર કે માગણી નથી. જેનું મન ફક્ત ને ફક્ત પ્રત્યક્ષ ભગવાનમાં જ ચોંટેલું છે, બીજી કોઈ કામના જ નથી. એવી જે અનન્ય નિષ્ઠા છે ને એનું આ કુદરતી ફળ છે. જાણે તમે કોઈની એકદમ નિસ્વાર્થ સેવા કરો અને એ કૃશ થઈને તમને સામેથી કંઈક અમૂલ્ય આપી દે, એના જેવું. ઓ વાહ! એટલે કે ભક્તિનું કેન્દ્રબિંદુ કોઈ બીજો લોક પામવાનો નથી, પણ પ્રત્યક્ષ ભગવાન અને એમની પ્રસન્નતા જ છે. ઓ, એટલે આખી વાતનું રહસ્ય આ છે કે જે માંગે છે એને મળતું નથી અને એ પાછો અજ્ઞાની ગણાય છે. હા. અને જે નથી માંગતો, જે ફક્ત પ્રત્યક્ષમાં જ રાજી રહે છે, એને સામેથી બધું મળે છે, એ પણ ભગવાનની ઈચ્છાથી. બરાબર. બલાત્કારે. આ તો ખરેખર ઊંડી વાત થઈ. તો આખી ચર્ચા પરથી આપણે મુખ્ય શું તારવી શકીએ? સાર બહુ સ્પષ્ટ છે. સાચી ભક્તિ, અનન્ય ભક્તિ એટલે શું? તો કે જે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે, પછી એ ગુરુ રૂપે હોય કે મૂર્તિ રૂપે, એમના સ્વરૂપમાં જ પરમ સંતોષ માનવો, પૂર્ણતાનો અનુભવ કરવો, એમના સિવાય બીજી કોઈ જ વસ્તુની, ભગવાનના પોતાના ધામ કે ઐશ્વર્યની પણ નહીં, ઈચ્છા ના રાખવી. શ્રીજી મહારાજે જેમ છેલ્લે કહ્યું ને, એકદમ સ્પષ્ટ, પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. અસૂત્ર જ છે જાણે. હા, બરાબર. પ્રત્યક્ષ પર ફોકસ, એ જ ચાવી. અને આ વાત છે ને આપણને એક બીજો વિચાર પણ કરવા પ્રેરે છે. કયો વિચાર? આપણે આ તો આધ્યાત્મિક સંદર્ભમાં વાત કરી,
પણ જરા જીવનના બીજા પાસાઓનું વિચારીએ તો આપણી પાસે અત્યારે જે છે, જે પરિસ્થિતિ છે, જે સંબંધો છે, જે તકો છે, એના પર જ પૂરેપૂરું ધ્યાન આપીને ભવિષ્યની પેલી અસ્પષ્ટ ચિંતાઓ કે ભૂતકાળના વસવસામાંથી બહાર આવીને જીવીએ તો શું એનાથી જીવનમાં વધારે સંતોષ, વધારે શાંતિ, પૂર્ણતાનો અનુભવ ના થાય? રસપ્રદ મુદ્દો છે. શું આવી એકાગ્રતા, આવો સ્વીકાર ભાવ આપણા સુખ તરફના દૃષ્ટિકોણને બદલી શકે? આ એક પ્રશ્ન સૌ માટે વિચારવા જેવો છે.